કળિયુગમાં હાજરા હજુર દેવ એટલે રણુજાના રામાપીર, શ્રદ્ધા રાખો એટલે લીલુડા ઘોડે અસવાર થઈને આવે ને આવે. એવી જ એક કથા અમે લઈને આવ્યા છીએ, તો જરૂરથી નિહાળજો. હા, મારો બ્રશ ક્યાં પડ્યો? એ હા, હું આવું છું 2 મિનિટ. આલો તમારો ફોન, પાકીટ અને આ રૂમાલ. ભૂરે, હા કાલે બીજ છે. હા, જે બાર બીજ કરે એને રમોપીર મનોકામના પૂર્ણ કરે છે. એ તો સાચી જ વાત છે. તમારા 12મી બીજ આવશે. હા, પણ ભૂરે, કાલે બીજ છે. હા, મેં તો મારા ભાઈબંધોને, મહાસંતોને, ભક્તોને કહી દીધું છે, પણ શ્રીફળ લાવવા પૈસા નથી. તમે ચિંતા ના કરો, રામાપીર હવનું પૂરું કરી લેશે. સારું ભૂરે, હું હવે જઉં છું કારખાના. જય રામાપીર. શેઠ, કામ થઈ ગયું. આજે તો તમે બહુ ખુશ છો. આજે તને ખબર હે, શેઠે પગાર પણ આપી દીધો મને, અને કાલે બીજ પણ આપણી ઉજવાઈ જશે રામાપીરની. સારું સારું, હવે ચલો હું જમવાનું કાઢું કરું. અને હા, અને આ થેલો ને લાવ રૂમાલ, હું હાથ પગ ધોતા હોઉં. શેઠે આપેલા પૈસા ક્યાં ગયા? કાલે બીજ પણ છે, કાલે હું શું કરીશ? જમી લો હવે.
ઉદાસ થઈ ગયા તમે? હા તમને કહું કેમ ઉદાસ થઈ ગયા? હમણે તો ખુશ હતા તમે. થયું છે શું? કયો તો ખરા તમે. તમને કહું છું જમી લો. શું થયું? ભૂરી શેઠે આપેલા પૈસા ત્યાં પડી ગયા લાગે છે. એટલા માટે તમે ઉદાસ હતા? હા કાલે હું શું કરીશ? કાલે સંતો આવી જશે, ભાઈબંધો આવી જશે. કાલે શું જમાડશું એ લોકોને? 1 રૂપિયો પણ નથી ઘરમાં. તમે ચિંતા ના કરો, મારા કાનમાં બુટી છે, એ સોનીના ત્યાં જઈને આપી આવો તમે. એ પૈસા આવશે, એમાંથી બાબાનો પ્રસંગ ઉજવાઈ જશે આપણે. અને જો બાબાની કૃપા હશે તો ઘરેણા આપણે ફરીથી કરાવશો. ભૂરી ખરેખર આજે તે મારે લાજ રાખી. કઈ વાંધો નહીં, રણુજા વાળાના કૃપાથી બધું સારું થઈ જશે આપણા ઘરે. જય રામા. તમે જમી લો. ભૂરી એ ભૂરી હા આવી. કોણ? ચાલ હું હવે જાઉં કારખાના. ભૂરી તારો આ એહસાન હું ક્યારેય નહીં ભૂલું. એવું તો થોડું હોય. જાઓ સોનીને ત્યાં આપી આવો તમે હવે જઈને. આવો. કોણ છો તમે? બેટા હું તો રામાપીરનો ભગત છું. રામાપીરની ભક્તિ તો અમે પણ કરીએ છીએ. હા બેટા જોયું મેં. કેમ દાદા, તમે અહીંયા ક્યાંથી આયા? બેટા હું તો હે ભગવાન, હે મારા રોમ, હે મારા રણુજાના રોમ, મંદિર સુધી પહોંચાડી દે તો સારું છે. વાહ બેટા
લ્યો આ બેહો બેસો આટલે. વાગ્યું નહીં ને તમોન? બેટા કે આવી છે પડી ગયો હા? વાગ્યું નહીં ને? સારું સારું. લે બા પાણી પીવો. રાગ પીવો તો તારો ભાવે પડી જાય છે આ એટલે વાગ્યું જ નહીં કે? ના વાગ્યું નહીં. બાપાની હિંમત થઈ ગઈ છે ને એટલે લક્ષડી આવી ગઈ. હા સારું દાદા હું જાઉં. બેટા આ કોણ હતો? બાપા એ આપણા બાજુના ગામનો છે છોકરો અને રામાપીરનો ભગત છે. શું થયું? ભૂરી શેઠે આપેલા પૈસા યાર પડી ગયા લાગે છે. એટલા માટે તમે ઉદાસ હતા? હા કાલે હું શું કરીશ? કાલે સંતો આવી જશે, ભાઈબંધો આવી જશે. કાલે શું જમાડશું એ લોકોને? 1 રૂપિયો પણ નથી ઘરમાં. તમે ચિંતા ના કરો, મારા કાનમાં બુટી છે એ સોનીના ત્યાં જઈને આપી આવો તમે. એ પૈસા આવશે એમાંથી બાબાનો પ્રસંગ ઉજવાઈ જશે આપણે. સારું બાબા, અંદર આવો. દાદા તમે? હા બેટા. બેટા તું મારી સેવા કરી હતી એટલે અલગ જાણીનો હુકમ હતો એટલે હું અહીંયા આવ્યો છું. સુખી રે દીકરા. દીકરા ત્યાં તારી બુદ્ધિ જત મૂક્યા હતો ને ત્યાંથી હું પરત લાવ્યો છું. દીકરા તારા રામાપીરનો પાઠ કરવાનો છે ને? હા દાદા. આ થઈ જશે. તેના પૈસા દાદા તમે બહુ મોટી મારી મદદ કરી આજે. ખરેખર આજે તો રામાપીર બનીને જ આવે આપણા ઘરે. સાચું જેવું જ લાગે છે. ભાઈ મને માફ કરી દો, ભાઈ મને માફ કરી દો, ભાઈ મને માફ કરી દો, મને માફ કરી દો, ભાઈ માફ કરી દો. આ ભાઈને ચોરી કરી હતી, અમે આ પાકીટ પાછું પરત કરવા આવ્યા છીએ અને આ ભાઈને એને ગુનાની સજા બધી મળી ગઈ છે.
મારા ભગતને લૂંટીને ભાગ્યો છે ને તું, તો તને જવા દઈશ તો દુનિયાને ખબર શું પડશે કે આ રામાપીરનો ચોર. મને માફ કરી દો, માફ કરી દો. મારા ભગતના પૈસા ચોર્યા છે ને, જા એના પૈસા એને પાછા આપી દેજે. હું તને તારી આંખોની દ્રષ્ટિ તને પાછી આપું છું. દયા કરો, કૃપા કરો. હું તો તમારો બાળ છું, મારા પર થોડી કૃપા દયા કરો. મને જે તમે રામાપીરની માફ કરો. એ રામાપીર, મારી ખુલી ગઈ. મને દેખાવ થઈ ગયું રામાપીર. ધન્ય હો રામાપીર, ધન્ય હો તમને. મને દેખાવ થઈ ગયો. રોકડાનું પાડ રામાપીરની જય, રામાપીરની જય, જય રામાપીર. હો આ દુનિયા શું હરાવે, જેને રામાપીર જીતાડે. ખાલી વિશ્વા રાખો તો વાર કિનારે પોકાડે. ખાલી વિશ્વા રાખો તો વાર કિનારે પોકાડે. મારો રામ રાખે અને કોણ ચાખે. જય રામાપીર, જય રામાપીર.